નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે છેલ્લા 6 મહિના મિત્રો જે પુરસ્કારો છે, છેલ્લા 6 મહિના મિત્રો જે પુરસ્કારો એનાયત થયા છે, તો એ પુરસ્કાર વિશે મિત્રો આપણે ચર્ચા કરવાની છે. વિડીયો પૂરેપૂરો જોજો કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમારે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. એ પછી તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, જીપીએસસીની મિત્રો એક્ઝામ હોય કે એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, વન સંરક્ષક મિત્રો કોઈ પણ એક્ઝામ હોય તો તમારે ઉપયોગી થઈ પડશે. તો જોઈએ છેલ્લા 6 મહિનાના પુરસ્કારો વિશે ચર્ચા કરીએ. તો જોઈએ સૌપ્રથમ છે કયો છે મિત્રો, જો સૌથી પહેલા છે જાવેદ અખ્તર પુરસ્કાર મિત્રો. તો મિત્રો કોને આપવામાં આવે છે? જાવેદ અખ્તર મિત્રો આપવામાં આવે છે. કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો જાવેદ અખ્તરને આપવામાં આવે છે પદ્મ પાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. કોને? જાવેદ અખ્તરને મિત્રો પદ્મ પાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ બાકી મુન્ને, કોને મિત્રો? બાનકી મુન્ને મિત્રો કયો એવોર્ડ આપવામાં આવે છે? તો પાવર ઓફ વન એવોર્ડ. કયો? પાવર ઓફ વન એવોર્ડ બાનકી મુન્ને આપવામાં આવે છે. ત્યારબાદ બીજો મિત્રો આગળ એવો છે ડૉક્ટર હેમચંદ્રન રવિકુમારને મિત્રો. કોને? ડૉક્ટર હેમચંદ્રન રવિકુમારને એવોર્ડ આપવામાં આવે છે. એ કયો છે? કર્મવીર ચક્રચંદ્રક. કયો? કર્મવીર ચક્રચંદ્રક આપવામાં આવે છે. કર્મવીર ચક્રચંદ્રક. ત્યારબાદ પુષ્પા ભારતી મિત્રો. તો પુષ્પા ભારતી મિત્રો કયો એવોર્ડ આપવામાં આવે છે? તો મિત્રો પુષ્પા ભારતીને આપવામાં આવે છે 33મા નંબરનો વ્યાસ સન્માન જે છે એ પુષ્પા ભારતીને આપવામાં આવ્યો છે. કબીર બેદી. તો કબીર બેદીને મિત્રો કયો એવોર્ડ આપવામાં આવે છે? તો કબીર બેદી ઇટાલી ધ ઓર્ડર ઓફ મેરિટ. કયો? ઇટાલી ધ ઓર્ડર ઓફ મેરિટ એ કબીર બેદીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ નિખિલ ડે મિત્રો. તો નિખિલ ડેને મિત્રો કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો નિખિલ ડેને મિત્રો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન જે એવોર્ડ છે એ નિખિલ ડેને આપવામાં આવે છે. કયો? આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી ચેમ્પિયન જે એવોર્ડ છે આપવામાં આવે છે નિખિલ ડેને. ત્યાં મિત્રો આગળ જોઈએ આપણે પુરસ્કાર વિશે ચર્ચા કરીએ. તો જોઈએ આગળના છે પુરસ્કાર એ મિત્રો છે, જોઈએ કે પ્રશાંત અગ્રવાલ મિત્રો. કોને? જે પ્રશાંત અગ્રવાલ છે તો એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો અપંગ સશક્તિકરણ. કયો? અપંગ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એ પ્રશાંત અગ્રવાલને આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે એવોર્ડ કયો છે? તો કે લિયોનેસ મેસીને. તો લિયોનેસ મેસી જે છે એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો એથ્લેટ ઓફ ધ યર. કયો? એથ્લેટ ઓફ ધ યર એ ટાઈમ મેગઝીન દ્વારા એમને આપવામાં આવ્યો છે. ત્યારબાદ મીરાચંદ મિત્રો. કોને? તો મીરા જે ચંદ છે એ મીરાચંદને સિંગાપોરનો સર્વોચ્ચ કલા પુરસ્કાર. કયો મિત્રો? મીરાચંદને સિંગાપોરનો સર્વોચ્ચ કલા પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો આપણે કયો છે? તો કે રણવીરસિંહ મિત્રો. કોણ છે? જે રણવીરસિંહ છે એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો રેડ સી ઇન્ટરનેશનલ. કયો? રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન એમને આપવામાં આવ્યું છે. કોને? રણવીરસિંહને. ત્યારબાદ શીતલ દેવીને મિત્રો. તો શીતલ દેવીને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો શીતલ મિત્રો આપવામાં આવ્યો છે શીતલ દેવીને એપીસી. કયો? એપીસી કોન્ફરન્સમાં શ્રેષ્ઠ યુવા એથ્લેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને? શીતલ દેવીને એપીસી કોન્ફરન્સમાં શ્રેષ્ઠ યુવા એથ્લેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ પાવર ગ્રીડ. કયો? જે પાવર ગ્રીડ છે એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો સ્કોચ. કયો મિત્રો? SKOCH એટલે કે સ્કોચ ગોલ્ડ એવોર્ડ 2023નો એવોર્ડ આપવામાં આવ્યો છે. કોને? તો કે પાવર ગ્રીડને. ત્યાં મિત્રો આગળના એવોર્ડ જોઈએ મિત્રો આપણે કયા કયા છે જો. ત્યારબાદ આગળ એવોર્ડ છે ઓડિશા પેવેલિયન. કોને મિત્રો? ઓડિશા જે પેવેલિયન છે એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો એક્સલન્સ. કયું? એક્સલન્સ ઇન પરફોર્મન્સ. કયું? એક્સલન્સ ઇન પરફોર્મન્સ એ ઓડિશા પેવેલિયનને આપવામાં આવ્યો છે. ત્યારબાદ વી આર લલિતા કોને મિત્રો? લલિતા બિંકાનને મિત્રો કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર. કોને? ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે વી.આર. લલિતાંબિકાનને. ત્યારબાદ જોઈએ આગળ સુગંધી સુંદરાજન. કઈ મિત્રો? સુગંધી સુંદરાજન છે એમને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો PRSI. કયો? PRSI રાષ્ટ્રીય પુરસ્કાર એમને આપવામાં આવ્યો છે. ત્યાં મિત્રો આગળ જોઈએ આપણે કયો છે? તો જોઈએ આગળ જોઈએ આપણે તો એ એવોર્ડ છે મિત્રો જીપીએસસી એક્સપ્રેસ જે છે એના મિત્રો આપવામાં આવે છે કોન્ટેન્ટ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કે એનટીપીસી બોંગલાઈ ગયું. એનટીપીસી બોંગલાઈ મિત્રો જીપીએસસી જે એક્સપ્રેસ છે એને કન્ટેન્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને એનટીપીસી બોંગાઈ છે, એનટીપીસી બોંગાઈ ગામ છે અને ગ્રીન ટેક એન્વાયરમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ અબ્દુલ્લાહી મેયરની ઉંચર નેન્સેન્સ રેફ્યુસી એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એન્થોની ચેન. કોઈ મિત્રો? એન્થોની ચેન છે એને ICFT એટલે કે યુનેસ્કો ગાંધી મેડલ આપવામાં આવે છે. તો મિત્રો આ હતા એ 2023
એટલે કે જે છેલ્લા 6 મહિનાના મિત્રો જે પુરસ્કારો છે એ છેલ્લા મહિનાના પુરસ્કારો આપણે વિશે ચર્ચા કરી છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.